જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ લસણની દેશી ચટણી। જો તમે લોકો એકવાર આ ચટણી બનાવી લ્યો ને તો તમને કોઈ શાકની જરૂર ન પડે। આ એક જ ચટણી તમે પૂરી, પરાઠા કે રોટલા સાથે સર્વ કરી શકો છો। તો બહુ જ ટેસ્ટી બનીને રેડી થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે એક પેન કે કડાઈ લઈ લઈશું। એમાં આપણે ફક્ત એક જ ચમચી તેલ એડ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી આપણે એમાં આખા ધાણા એડ કરશું। હવે આપણે એમાં 10 થી 15 લસણની કળી એડ કરવાની છે અને 3 થી 4 લીલા મરચાં એડ કરવાના છે। થોડાક તીખાવાળા આપણે લેશું। 2 ઇંચ આદુનો કટકો લીધો છે, જેને આવી રીતે ઝીણા ઝીણા સમારીને આપણે એડ કરી લઈશું। હવે આ ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે। હવે આ વસ્તુ સંતળાઈ જાય એટલે આપણે એમાં એક લીલી ડુંગળી એડ કરવાની છે। તો મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે। જો તમારી પાસે ના હોય તો તમે સૂકી ડુંગળી પણ મીડિયમ સાઇઝની એક સૂકી ડુંગળી એડ કરી શકો છો। ડુંગળીને પણ આપણે સરસ રીતે સાંતળી લઈશું। હવે આપણે એમાં 2 ચમચી જેટલા સિંગદાણા એડ કરશું। તો મેં અહીંયા સિંગદાણાને શેકીને એના છોતરા કાઢી લીધા છે। જો તમારી પાસે સોલ્ટેડ સિંગદાણા હોય તો તમે એ પણ એડ કરી શકો છો। 10 થી 15 આપણે ફુદીનાના પત્તા એડ કરશું અને 10 થી 15 આપણે મીઠા લીમડાના પાન એડ કરશું। હવે દરેક વસ્તુને 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે સાંતળી લઈશું। તો આ ચટણીમાં ફુદીનાના પાન અને મીઠા લીમડાના પાન જરૂરથી એડ કરજો। એ બે વસ્તુથી બહુ સરસ ટેસ્ટ આવે છે। બધી વસ્તુ સરસ સંતળાઈ ગઈ છે। હવે આપણે એમાં કોથમીર એડ કરશું। તો મેં અહીંયા 1 બાઉલ જેટલી કોથમીર લીધી છે, જેને આપણે ડંઠલ સાથે જ લેવી છે, એટલે ડંઠલા આપણે એના એડ કરવાના છે અને ફ્રેશ કોથમરી લેવાની છે, જેને મેં સરસ રીતે ધોઈ લીધી છે। હવે સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરશું અને સરસ રીતે આપણે કોથમીર એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને સાંતળવાની, એટલે કે 1 મિનિટ જેવું આપણને લાગશે કોથમીર સોફ્ટ થતાં। તો આ લસણની ચટણી તમે 8-10 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને જો ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે તમે આ ચટણી બનાવી લો તો બહુ જ સરસ ટેસ્ટી ચટણી લાગે છે અને શાકની જરૂરી નથી પડતી, એટલી ટેસ્ટી ચટણી બને છે। તો આ બધી વસ્તુ હવે થઈ ગઈ છે। ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ને આને આપણે એકદમ ઠંડુ કરી લેવાનું છે। હવે બધી વસ્તુ ઠંડી થઈ ગઈ છે એટલે આપણે બધી વસ્તુને દસ્તામાં લઈ લઈશું અને સરસ રીતે એને ટોચી લઈશું। તો આ ચટણી આપણે એકદમ દેશી રીતે બનાવવાના છે। જો તમે મિક્સરમાં પીસી લેશો ને તો એકદમ દેશી જે ટેસ્ટ આવે એ નહીં આવે। તો આપણે એને ખાંડની દસ્તામાં જ ટોચીને બનાવશું। ઉપરથી આપણે અડધો લીંબુનો રસ એડ કરશું। તો આપણે કોથમીરની કોઈ પણ ચટણી બનાવીએ ને જો એમાં ડાંટલા સાથે જ આપણે કોથમીર એડ કરીએ ને તો એ ચટણીનો ટેસ્ટ બમણો થઈ જાય છે। બહુ સરસ ટેસ્ટ આવે છે। પાન કરતાં એના ડાંટલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે। તો એકવારથી આ જરૂર ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો સરસ રીતે બધી ચટણી ટોચાઈ ગઈ છે, એકદમ સરસ થઈ ગઈ છે। હવે આપણે એમાં વઘાર કરી લઈશું। તો અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલને એકદમ ગરમ કરી લેવાનું છે અને ચટણી ઉપર આવી રીતે રેડી લેવાનું છે અને ચટણીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો બહુ જ સ્વાદિષ્ટ આપણી આ લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, તમે કઈ જગ્યાએથી કે કઈ સિટીથી આ વિડીયો જોવો છો એ કોમેન્ટમાં જણાવજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો।